जय माताजी ने हैप्पी दिवाली बधाने। केम छो बधा मजामां? आशा करूं छुं मजामां जशो। आपणे सवार में आई गया छीए बिलखा नवा गाम मेलडी माताजीना मंदिरे। અહીંનું લોકેશન તમે જો આ છે મેલડી માનું મંદિર અને આ છે આપણા જયેશભાઈ ડાંગર। हाँ आ છે આપણો સાથીદાર। आ છે मंदिर ने मंदिर નું लोकेशन તમને બતાવું અંદર। હાય લઈ લે અંદર। ઘણા વર્ષો જૂનું મંદિર છે ને અહીંનો વડલો પણ ઘણા વર્ષો જૂનો છે। હું તમને વડલો પણ બતાવીશ। આ છે એનું લોકેશન। શરૂઆતમાં તો અહીંયા કાંઈ હતું નહીં આવું, અત્યારે આ બધું ઝાડવાને બધું વાવી દીધું છે। જો તમે અહીંનું લોકેશન અને અહીંયા આ એક નવું બનાવી દીધું છે। સામાન બધું મૂકવાનું, કોઈ વ્યક્તિ અહીંયા આવ્યા હોય ને માતાજીના તાવા કરવા, માતાજીના તાવા કરવાની બધી વસ્તુ સામાન બધું અહીંયા રાખ્યો હોય છે। જો તમે અચ્છા અહીંનું લોકેશન આ બધું નવું બની ગયું છે। અહીંયા શરૂઆતમાં પેલા અહીંયા કયા રૂમ બૂમ હતો નહીં, અત્યારે જો આ રૂમ બૂમ ને બધું બની ગયું છે। જોઈ શકો છો અચ્છા આપણા ભાણુભા। બહારનું લોકેશન અહીંના એક રૂમ અહીંયા પણ છે। એક રૂમ અહીંયા પણ બનાવી દીધો છે ને આ પાછળ ઝાડવાને એવું દેખાય છે ને ત્યાં નાનું એવું તળાવ જેવું છે। ચાલો તમને એ પણ બતાવી દઉં। આ વડલો ઘણા વર્ષો જૂનો છે, તમે જોઈ શકો છો ને। આ મંદિર છે માતાજીનું, મેલડી માતાજીનું। ઘણા વર્ષો થઈ ગયા વડલાના। આખા મંદિરમાં ફેલાઈ ગયો છે આ વડલો। જો આની અહીંયા જગ્યા છે મોટી એવી। આ પાણીનો ટાંકો પણ અહીંયા મોટો બધો મૂકી દીધો છે। અમે અહીંયા શરૂઆતમાં પહેલાં આવતા ને ત્યારે અહીંયા એવું બધું નહોતું, પણ અત્યારે ઘણી બધી સુવિધા થઈ ગઈ છે। અહીંયા ઝાડવાનો બગીચો અને બધું બની ગયું છે। ચાલો તો તમને હવે માતાજીના દર્શન કરાવું। તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો। વ્લોગ કેવો લાગ્યો ને લાઈક કોમેન્ટ કરી દેજો કેવો લાગજે। આ કંઈક ડેકોરેશન એવું કરેલું છે, શણગાર કર્યો છે। અહીંયા સુરાપુરા દાદા છે કોઈના, અને આ છે રંગોળી કરેલી। જોઈ શકો તમે। આ છે અહીંનું તળાવ ધરો ને આ માતાજી મેલડીમાં। જય વડલાવાળા મેલડીમાં। છે વડલાવાળા મેલડીમાં। તો બધા તમે બધા પણ દર્શન કરી લ્યો। મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં લખી નાખજો જય મા મેલડી। દાદા પણ અહીંયા ઘણા વર્ષોથી અહીંયા સેવા કરે છે, તમે જોઈ શકો। અને આ છે અહીંયા બધું તાવા કરવાનું। આ ચૂલા
રવિવારે અને મંગળવારે ઘણું પબ્લિક હોય છે અહીંયા. અને આ છે ડોશીમાં. અહીંયા ડોશીમાં તો ઘણા વર્ષો થયા છે. હું ઘણી વાર હું અહીંયા આવ્યો છું આ મંદિરે. આ ડોહીમાં અહીંયા એટલા વર્ષોથી અહીંયા છે, ઘણા વર્ષો થઈ ગયા ડોહીમાંના. આ છે રસોઈ કરવાનું બધું, અહીંયા તાવા કરવાના હોય. બધો આપણે સામાન લઈ આવ્યા છીએ તાવા કરવાનું. ને આ જે છે ને આ બધા તાવા છે. આપણો તાવો અહીંયા માંડી દીધો છે, એટલે હમણાં આપણે તાવા કરવાનું ચાલુ કરવાનું છે. ચાપડી બનાવવાની છે. ચાપડીનો લોટ જ આપણે બાંધવાનો હોય. આ તળાવમાં નાના એવો તળાવ છે અને એમાં એક મગર હતી, અત્યારે તો દેખાતી નથી. સવાર થઈ ગયો છે ને વેલ ઉગી ગઈ છે એટલે કંઈ દેખાતું નથી. એટલે આ ચોખ્ખું તળાવ હતું. ચાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે તાવા કરવાનું ચાલુ કરી દઈએ. અને આ મંદિર આવેલું છે અહીંયા કાળ ભૈરવનું મંદિર બાજુમાં. તમે જોઈ શકો છો, કાળ ભૈરવના દર્શન પણ કરી લ્યો. અને આ છે આપણા ભાણુભા. અને આપણે ચાપડીનો લોટ બાંધીને થઈ ગયા છીએ કમ્પ્લીટ. અને અહીંયા તો આપણા તાવો મંડાઈ ગયો છે અને અહીંયા તાવો થાય છે. અને આ છે આપણા મિત્ર રાકેશભાઈ, અહીંયા બિલખાના જ છે. આગળ આ મંદિરનું શણગાર ને બધું કરેલું છે. એ રાતે જ બધા આ બિલખા વાળા આવ્યા હતા રાકેશભાઈની બધા, એ બધું એને શણગાર કરેલો છે. અહીંયા ઘણા ભક્તો આવે છે. એકવાર ખરેખર આ મંદિરે આવવા જેવું છે. આ શીતળા માતાજી છે મંદિર. અને આ સુરાપુરા બાપા છે, મકવાણા પરિવારના, પોરબંદરના. ને ઘણા માનતા રાખેલી હોય છે તો એના જો છોકરાઓના ફોટા પણ અહીંયા રાખી જાય છે. અને આ ઘણા વર્ષો પહેલા જૂનો વડલો છે. રાજા વર્ષો એટલે વર્ષોના વર્ષો વયા ગયા. આખા મંદિરમાં ફેલાઈ ગયેલો વડલો છે આ. હા. અને આ બાપા અહીંયા સેવા કરે છે. તમે એકવાર મંદિરનો વ્યૂઝ જોવો અહીંયા ખાલી. કેવડી જગા મોટી મસ્ત છે. આપણે ચાપડીનો લોટ બાંધીને તૈયાર થઈને નીકળી ગયા વિડીયો ઉતારવા. ને તાવો કરે છે. રાકેશભાઈ અહીંયા જો તાવો ઉતારે છે. ચાપડી થઈ છે કમ્પ્લીટ. રાકેશભાઈ હાથેથી ચાપડી કાઢે છે તાવામાંથી. ત્રણ તાવા હતા આપણે કરેલા. આપ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને કેવો લાગ્યો તમને આજનો વ્લોગ, ને મંદિરના દર્શન પણ કરી લીધા હોય તો જય માં મેરડી લખી નાખજો. આ કંઈક આવું મંદિર છે અહીંયા. નવા ગામથી અંદર આવતા જ મંદિર આવે છે. રામનાથ વાળો રોડ તમે લઈ લે ને એટલે રામનાથ પહેલાં જ આ મંદિર આવી જાય. વ્યૂઝ છે ગજબનો યાર. ને આપણે જવાનું છે અહીંથી હવે રામનાથ જવાનું છે. ને ત્યાં પણ એક મસ્ત મજાનું લોકેશન છે. રામનાથ મહાદેવનું મંદિર છે. હું તો અહીંયા ઘણી ફેર આવું છું મંદિરે, મજા આવે. જ્યારે ટાઈમ મળી જાય ને ત્યારે હું અહીંયા મંદિરે આવું છું. ને આ છે આપણા ભાણુભા, જો વાહ વાહ ફરે છે.
વ્લોગ ઉતારીએ એટલે એને મજા આવે છે. ના છે જગ્યા એની. જો આ પેલા શરૂઆતમાં અમે આવ્યા ને ત્યારે અહીંયા બાકડા જેવું કાંઈ હતું નહીં. અત્યારે તો સારી સુવિધા થઈ ગઈ છે અહીંયા. હા જો આ બાકડા થઈ ગયા છે અહીંયા. આ ઢીંગલા પણ પથરાઈ ગયા છે. હજી આમાં ડેવલપમેન્ટ થાય છે બધું ઘણું ઘણું. ઘણા ભક્તો આવે છે ને આ તમને જે દેખાય ને પર્વત ત્યાંથી તો તમને નહીં દેખાય. થોડોક આગળ જાઓ તમને બતાવવું એનું વ્યૂઝ. આ છે આપણો ગરવો ગઢ ગિરનાર. તમને દેખાતો હોય છે જો આ પર્વત આખો. આ છે ગરવો ગઢ ગિરનાર. તમને ઝૂમ કરીને બતાવું. જો આખો પર્વત. લોકેશન એનું જોરદાર છે ને અહીંથી આ જે તમને દેખાય ને આના પાછળના ભાગમાં રામનાથ મંદિર આવેલું છે. આપણે ત્યાં પણ જવાનું છે તો આપ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. પેલા શરૂઆતમાં આવ્યા ને ત્યારે ખાલી આટલો જ ગેટ હતો. હા આટલો જ તમને દેખાય ને આટલું જ હતું. ને પછી નિરાતે જો આગળનો ગેટ પણ બનાવી નાખ્યો છે. જો આગળનો ગેટ પેલા સીધી ગાડીઓ બધી પાર્ક અહીંયા જ થતી. આ જગ્યાએ બધી પાર્ક થતી ગાડીઓ અહીંયા ને આ ગેટ બનાવી દીધો છે. આ સામે રહ્યો ને આ ગેટ બનાવી દીધો છે. અત્યારે આમ વંડો વારી લીધો છે. હા આવડી મોટી જગ્યા બનાવી નાખી ને આ રહ્યું ને આમાં બધો સામાન પડ્યો રહે છે. સામાન એટલે કે તાવા ને બધું સમાજનું વાસણ ને એવું બધું અહીંયા છે. સમાજ જેવું એક બનાવી દીધું છે. એમાં બધું પડ્યું રહે છે. અને શરૂઆતમાં તો ખાલી એટલું જ હતું અહીંયા મંદિરનું એટલું જ. ત્યારે આ ઢીંગલા પાથરેલા રહ્યા ને આ ઢીંગલા ને એવું કંઈ હતું નહીં. આ બધું હમણાં 2-4 વર્ષ થયા થયું છે. 2-4 વર્ષ એટલે અમારા અંદાજે બે જ વર્ષ થયા છે. આમ તો હું દર વર્ષે 1-2 વાર અહીંયા આવું જ છું. આ જુઓ તમે મંદિરનો અહીંયા ઘણા ભક્તો આવતા હોય. રવિવારે ને મંગળવારે તો ફૂલ ટ્રાફિક હોય જ. કાલે રવિવાર હતો ને કાલે ઘણું પબ્લિક હતું અહીંયા તાવા કરવામાં. આ છે મંદિર. તમે પણ દર્શન કરી લ્યો મેલડીમાંના. કોમેન્ટમાં લખી નાખજો જય માં મેલડી. આ છે વડલાવાળા મેલડીમાં. હા ભાઈ પણ અહીંયા દર્શન કરવા આવ્યા છે. કોઈએ માનતા કરી હોય ને છોકરાઓની તો જો આ છોકરાના ફોટા પણ અહીંયા રાખી જાય છે. તળાવમાં અત્યારે સેવાર થઈ ગયો. પેલા ઘણું ચોખ્ખું તળાવ રહેતું અહીંયા એટલું તરવા. આમાં મગર પણ એક હતી. ગત સાલ આવેલો ને હું ત્યારે એક મગર પણ આમાં હતી. 1 વર્ષ જેવું થઈ ગયું. હમણાં નથી. અને કદ વર્ષમાં 2 વાર તો હું અહીંયા આવું જ છું.
હમણાં જાજો ટાઈમ થઈ ગયો નથી આવ્યો એનો, વર્ષ દિવસ જેવું થઈ ગયું, કદાચ વર્ષ દિવસ ઉપર થઈ ગયું હોય તો ના ન કહેવાય. આપણે તો આવવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે હવે નીકળી જાય છીએ રામનાથ તરફ. હવે આપણે બધા જઈએ છીએ રામનાથ તરફ ને તાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે જઈએ છીએ. આપણો ઈકો પડ્યો છે અહીંયા. આપણે ઈકો બંધ થઈને આવ્યા હતા અહીં મેરડી માતાજીના મંદિરે તાવા કરવા. તાવા ને આપણે બધું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે રામનાથ. આ છે ઈકો જયેશભાઈનો. ચાલો તો કન્ટિન્યુ 2 પાર્ટમાં આપણે મળીએ. રામનાથનો પાર્ટ આપણે જોવા મળી જાય રામનાથ મંદિર, એ પાર્ટ 2માં આવશે.